ગુજરાતમાં ઉત્સવપ્રિય પતંગ ઉત્સવ તરીકે ઉજવાતી ઉત્તરાયણ આનંદ અને ઉત્સાહની પળો લાવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના આંકડા દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન અકસ્માતો અને ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે. આગામી 14 અને 15મી જાન્યુઆરી 2026ના રોજ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાની 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ છે. જિલ્લામાં કુલ 34 એમ્બ્યુલન્સ અને 140 જેટલા તાલીમબદ્ધ કર્મચારીઓ આ 2 દિવસ દરમિયાન ખડેપગે હાજર રહી જનતાની સેવામાં તૈનાત રહેશે. પાછલા વર્ષોના ડેટાનું પૃથ્થકરણ કરતા માલુમ પડ્યું છે કે સામાન્ય દિવસોમાં રાજ્યમાં સરેરાશ 4424 જેટલા કોલ્સ નોંધાય છે, જે આ વર્ષે 14 જાન્યુઆરીએ વધીને 5991 એટલે કે 35.42% વધારો અને 15મી જાન્યુઆરીએ 5716 એટલે કે 29.20% વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં 97 કેસની સરખામણીએ 14 જાન્યુઆરીએ 100 કેસ અને 15 જાન્યુઆરીએ 121 જેટલા કેસો નોંધાવાનું અનુમાન છે, જે વાસી ઉત્તરાયણના દિવસે 24.74% જેટલો મોટો વધારો સૂચવે છે. આ તહેવાર દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માત, અગાસી પરથી પડી જવાના બનાવો, ઝઘડાઓ અને પતંગની ધાતક દોરીથી ગળું કે શરીરના અંગો કપાઈ જવાના કિસ્સાઓ વધુ જોવા મળે છે. આથી 108 સેવા દ્વારા નાગરિકોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ સુરક્ષિત જગ્યાએથી જ પતંગ ઉડાડે, રસ્તા પર વાહન ચલાવતી વખતે અત્યંત સાવચેત રહે અને વીજળીના થાંભલા કે પાવર લાઇન પાસે પતંગ ચગાવવાનું ટાળે. ઉત્તરાયણની ઉજવણી વખતે અગાસી પર પ્રાથમિક સારવારની કીટ સાથે રાખવી હિતાવહ છે. કોઈપણ કટોકટીના સમયે સમય બગાડ્યા વિના તુરંત 108 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે, જેથી સમયસર તબીબી સહાય પહોંચાડી શકાય અને ઉત્તરાયણના પર્વને દરેક નાગરિક માટે સુરક્ષિત બનાવી શકાય. ધવલ પારેખ 108 પ્રોગ્રામ મેનેજર. ખાસ અત્યારે જોઈએ તો ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ ચાલી રહ્યો છે અને તે 14 અને 15 એમ 2 દિવસ આપણે ઉત્તરાયણ જોવા જઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષના ડેટાને અનુસંધાનમાં જો આપણે ગુજરાતના લેવલે વાત કરીએ તો ગુજરાતની અંદર લગભગ ઉત્તરાયણના દિવસે લગભગ 35.42% જેટલો વધારો દેખાઈ રહ્યો છે, જ્યારે વાસી ઉત્તરાયણ એટલે કે 15મી તારીખના રોજ લગભગ 29% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. આમ જે પ્રમાણે જો 5 વર્ષના ડેટાનું એનાલિસિસના હિસાબે જોઈએ તો ઉત્તરાયણના અને વાસી ઉત્તરાયણના દિવસે પડી જવાના, ધાબા પરથી પડી જવાના કેસીસ, માર્ગ અકસ્માતના કેસીસ અને દોરાથી કપાઈ જવાના કેસીસ મુખ્ય દેખાઈ રહ્યા છે. આ સાથે જો આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર ટોટલી 34 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એના દ્વારા લગભગ સરેરાશ 97 જેટલા દરરોજ કેસોને પ્રતિસાદ અપાતો હોય છે. પરંતુ 14મી જાન્યુઆરીના ઉત્તરાયણના પર્વના દિવસે એની અંદર 3 થી 4% જેટલો વધારો દેખાઈ રહ્યો છે, પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એની અંદર 121 જેટલા કેસીસ નોંધાય એટલે કે 24 થી 25% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. આ સાથે ખાસ એક ધ્યાન રાખવા જેવી બાબતો છે કે નાના છોકરાઓ સાથે વડીલોએ પણ ઉત્તરાયણ ઉજવવા સાથે રહેવું જોઈએ અને જે પતંગ ચગાવવાની જગ્યાએ હંમેશા ફર્સ્ટ એડ બોક્સ રાખવું જોઈએ. ઇલેક્ટ્રિક થાંભલા કે પોલમાં કે એવી જગ્યાએ પતંગ ના ઉડાડવા જોઈએ. અને આ સાથે 108 દ્વારા એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી દેખાય તો તરત 108 ને કોલ કરજો. 108 ઇમરજન્સી આપના સેવામાં તરત હાજર થઈ જશે. થેન્ક યુ.